માક્ષર માસ મહાત્મય સાંભળનાર સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। માક્ષર માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 5 ભાગ સાંભળ્યા। આજે આપણે 6થો ભાગ સાંભળીશું। હરિ શુદ્ર કહે છે, હે દ્વિજ શ્રેષ્ઠ, હું શુદ્ર છું। મારા દુષ્ટ બંધુઓએ મારો ત્યાગ કર્યો છે। તે બંને આ પ્રમાણે વાત કરી રહ્યા હતા। દરમિયાન બ્રાહ્મણની આગળ શૂદ્રની પત્નીએ ફળ પીરસી દીધા। બ્રાહ્મણે તે ફળનું ભોજન કર્યું અને ઠંડુ જળ પીને તેમને મન બહુ પ્રસન્ન થયું। ત્યાં તેમણે સુખેથી વૃક્ષ નીચે વિશ્રામ કર્યો। શૂદ્રએ પણ ઘરમાં જઈને પોતાની પત્ની સાથે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણની સામે આવીને કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, તમે આ નિર્જન વનમાં ક્યાંથી આવ્યા છો? તો બ્રાહ્મણ કહે છે, હે મહાભાગ, હું બ્રાહ્મણ છું અને પ્રયાગ જઈ રહ્યો છું। રસ્તો ભૂલી જતા અહીં આવી ગયો છું। તમે આજે મને જીવનદાન આપ્યું છે। જણાવો, હું તમારો કયો ઉપકાર કરું? શૂદ્ર કહે છે, રાજા ભીમ દ્વારા સુરક્ષિત નગર મારું વતન છે। હું મહારાષ્ટ્ર પ્રાંતનો નિવાસી છું। હું શૂદ્ર જાતિનો છું। મેં નિરંતર પાપ જ કર્યું છે। મારા વર્ણ ધર્મનો મેં ત્યાગ કરી દીધો। પછી બંધુ બાંધવોએ મને છોડી દીધો। તેથી હું આ જંગલમાં આવી ગયો। અહીં દરરોજ જીવહિંસા દ્વારા અમારા બંનેનું પોષણ કરું છું। હે મહામુનિ, હવે આ પાતકથી મને અત્યંત ખેદ અને વૈરાગ્ય થઈ ગયો છે। પ્રભુ, મારા જેવા પાપી પર કંઈક અનુગ્રહ કરો। હે દ્વિજ શ્રેષ્ઠ, મારા કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવથી તમે અહીં આવ્યા છો। તમે કૃપા કરીને એવો ઉપદેશ આપો કે જેના પ્રભાવથી મારે મારી પત્ની સહિત યમલોકમાં ન જવું પડે। હું ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી। દેવશર્માએ કહ્યું, હે શૂદ્ર, એકદમ તમારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે આવી પૂર્ણ શ્રદ્ધા થઈ છે। તેથી તમે તીર્થ અને વ્રત કર્યા વિના જ કરોડો પાપોથી મુક્ત થઈ ગયા। આતિથ્ય, સત્કાર અને ભક્તિથી તમને વિષ્ણુનું પદ પ્રાપ્ત થયું। આમ કહીને દેવશર્મા બ્રાહ્મણે તીર્થરાજ પ્રયાગ તરફ જવા પ્રસ્થાન કર્યું। હે રાજન, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું તમને કહી દીધું। રાજા કહે છે, હે બ્રહ્મન, સંપૂર્ણ એકાદશીની ઉત્તમ વિધિનો મને ઉપદેશ આપો, જેથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય। ઋષિ કહે છે, હે નૃપશ્રેષ્ઠ, માક્ષર વગેરે મહિનાઓમાં બધી દ્વાદશી તિથિઓએ કલ્યાણમય અખંડ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ। દશમના દિવસે નક્ત વ્રત કરવું, એકાદશીએ પણ ઉપવાસ કરવો તથા દ્વાદશીએ પારણાના રૂપમાં માત્ર એકવાર ભોજન કરવું। આને અખંડ એકાદશી કહે છે।
દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ થઈ ગયું હોય તે સમયે નક્ત જાણવો જોઈએ. તે સમયે ભોજન કરવાને નક્ત વ્રત કહે છે. રાત્રે ભોજન કરવાને નક્ત કહેવાતું નથી. કાંસાના વાસણમાં ભોજન, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, બીજાનું અન્ન, 2 વાર ભોજન અને સ્ત્રી સમાગમ, આ 10 વસ્તુનો વિષ્ણુ ભક્તોએ 10મીએ ત્યાગ કરવો. વારંવાર પાણી પીવું, હિંસા, અપવિત્રતા, અસત્ય બોલવું, પાન ખાવું, દાતણ કરવું, દિવસે સૂવું, મૈથુન સેવન, જુગાર રમવો, રાત્રે સૂવું અને પતિત લોકો સાથે વાત કરવી. વિષ્ણુ ભક્તને આ 11નો એકાદશીએ ત્યાગ કરવો જોઈએ. એકાદશીએ ભગવાનને પ્રાર્થના કરવી કે હે કેશવ, આજે તમારી પ્રસન્નતા માટે મારા દ્વારા રાત દિવસ સંયમ નિયમનું પાલન થાય. મારી સંયમિત ઇન્દ્રિયો દ્વારા જો સ્વપ્નમાં કોઈ વિલકતા, ભોજન યા મૈથુનની ક્રિયા થાય તો અથવા મારા દાંતોમાં પહેલેથી અન્ન ચોંટેલું હોય તો હે પુરુષોત્તમ, આ બધી વાતોને ક્ષમા કરજો. પાપોથી નિવૃત્ત થઈને જો ગુણોની સાથે વાસ કરવાને ઉપવાસ કહે છે. શરીરને કુશ કરી નાખવાનું નામ ઉપવાસ નથી. પહેલાં કહેલી 10 વાતો તથા પારકું, અન્ન, મધ અને શરીરે તેલ માલિશ વગેરે 12મના દિવસે ન કરવા. દ્વાદશીના દિવસે ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે ભગવાન ગરુડધ્વજ, આજે સમસ્ત પાપોનો ક્ષય કરનારી પવિત્ર દ્વાદશી તિથિ મારા માટે પ્રાપ્ત થઈ છે. એમાં હું પારણા કરીશ, તમે પ્રસન્ન થાઓ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે ભોજન કરવું. આ વિધિથી જ્યાં સુધી વર્ષ સમાપ્ત ન થાય ત્યાં સુધી વિદ્વાન પુરુષે એકાદશી વ્રત કરતા રહેવું. વર્ષ પૂરું થાય ત્યારે તેનું ઉદ્યાપન કરવું. માગશર માસના શુભ શુક્લ પક્ષમાં એકાદશીનું ઉદ્યાપન કરવામાં આવે છે. તેમાં વિવિધ વિધિના જાણકાર 12 બ્રાહ્મણોને આમંત્રિત કરીને 13મા વિધિના વિધિજ્ઞ આચાર્યને પત્ની સહિત આમંત્રિત કરવા. યજમાને સ્નાન કરીને પવિત્ર થઈને શ્રદ્ધા અને ઇન્દ્રિય સંયમપૂર્વક પાદ, અર્ધ્ય અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી આચાર્યનું પૂજન કરવું. ત્યાર પછી આચાર્ય ઉત્તમ રંગોથી ચક્ર કમળ સંયુક્ત સર્વોત્તભદ્ર મંડળ બનાવવું. તેના પર સફેદ વસ્ત્ર વીંટળાવવું. પછી પંચપલ્વ તથા પંચરત્નયુક્ત કપૂર અને અગુરની સુગંધીવાળું જળ કળશમાં ભરીને તે કળશને લાલ કપડું વીંટાળવું અને તેના પર તાંબાનું પૂર્ણ પાત્ર મૂકવું. ગંધ, પુષ્પ, માળા અર્પણ કરીને તે કળશને સર્વોત્તભદ્ર મંડળ પર સ્થિત કરવો. કળશ ઉપર ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરવી. ત્યાર પછી સર્વોત્તભદ્ર મંડળમાં 12 મહિનાના અધિપતિઓની સ્થાપના કરીને અખંડ વ્રતની પૂર્તિના માટે તેમનું પૂજન કરવું. મંડળથી પૂર્વ ભાગમાં શુભ શંખની સ્થાપના કરીને કહેવું, હે પાંચજન્ય, તમે પહેલાં સમુદ્રથી ઉત્પન્ન થયા. પછી ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા. બધા દેવતાઓએ તમારા રૂપને અલંકૃત કર્યું. તમને નમસ્કાર છે.
સર્વતોભદ્ર મંડળથી ઉત્તર દિશામાં હવન માટે વેદી બનાવવી અને સંકલ્પપૂર્વક વેદોક્ત વિષ્ણુના મંત્રનો હવન કરવો. પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન અને પુરુષ સૂક્ત અને પૌરાણિક શુભ મંત્રોથી તેમનું પૂજન કરવું. નૈવેદ્ય અર્પણ કરવું. ધૂપ દીપ કરીને આરતી ઉતાર્યા પછી કપૂર, અગરુ, કસ્તુરી વગેરેથી બનાવેલા અંગલેપથી પૂજા કરીને પરિક્રમા કરવી. બ્રાહ્મણો પાસે સ્વસ્તિક વાસન કરાવીને નમસ્કાર કરવા. ત્યારબાદ બ્રાહ્મણોએ આચાર્ય વગેરેને ક્રમ પ્રમાણે વૈદિક મંત્રોના જપ કરવા જોઈએ. જપ માટે પવનાસુક્ત મંડળ, બ્રાહ્મણ, મધુવ્યતા, ઋતાય વગેરે 3 મંત્ર ત્રેજસ્વી, સુકુર્જ, વાચ બ્રહ્મ, સામ, પવિત્રવંત, સૂર્યસ્ય તથા વિષ્ણુ મહર્ષિ વગેરે વૈદિક સંહિતાના મંત્રો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જપના અંતમાં ભગવાન વિષ્ણુનું કળશ ઉપર સ્થાપન કરવું. સવારે દિવસ ઉગ્યા પછી નીચે લખ્યા અનુસાર હવન કરવો. અગ્ન્યાદિ ક્રિયાપરાયણ પુરુષે પહેલા પાત્ર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા પછી સ્તુતિ કરવી. ત્યાર પછી પોતાની શાખાને ગુહસૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર ચૂરપૂર્વક હોમ કરવો. ચરુ 2 પાત્રમાં તૈયાર કરવો. પુરુષ સૂક્તના મંત્રથી ચરુની 16 આહુતિઓ આપવી તથા ઘી મિશ્રિત પાયસ દ્વારા 4 વાર આહુતિ આપવી. ત્યારબાદ પ્રદેશ માત્ર 1 વેંતની પલાશ ખાખરાની સમિધાઓ લઈને તેને ઘીમાં ડૂબાડી દેવી અને ઇદમ વિષ્ણુ વિચક્રમે વગેરે મંત્રોથી કર્મસિદ્ધિ માટે તે સમિધાઓનો હોમ કરવો. સમિધાઓની 100 આહુતિ આપ્યા પછી તલની 200 આહુતિઓ આપવી. આ પ્રમાણે વૈષ્ણવે હોમ કરીને ગ્રહયજ્ઞ શરૂ કરવો. તેમાં પણ ક્રમશઃ સમિધા હોમ, સરુ હોમ અને તલનો હોમ કરવો. ત્યાર પછી સ્વસ્તિ વાચન કરાવીને પૂજન કરવું. પછી ઋતિકજોને દક્ષિણા આપવી અને ભગવાનની પ્રસન્નતા માટે બ્રાહ્મણને 1 દુધાળ ગાય તથા સુંદર બળદ આપવો. ત્યાર પછી બ્રાહ્મણોને 13 પદોનું દાન આપવું. સપન્નનિક આચાર્યને વસ્ત્રોથી સંતુષ્ટ કરવા અને ધન સહિત મહાદાન આપવું. પારણું કરી લીધા પછી રાત્રે બ્રાહ્મણોને જળથી ભરેલા અને વસ્ત્ર લેશિષ્ટ 25 કળશનું દાન કરવું. પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું. આ પ્રમાણે અખંડ એકાદશી વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીંયા માગશર માસ મહાત્મ્યનો 6થો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 7મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું એકાદશી જાગરણ અને મતોત્સવની વિધિ અને મહાત્મ્ય. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માગશર માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.